ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 2026 ખૂબ જ પવિત્ર મનાતી એક દિવસની યાત્રા જે ચૈત્ર મહિનામાં થાય છે. 16થી 21 કિલોમીટરની પરિક્રમા રૂટ છે. રાજપીપળા પાસે તિલકવાડા કે રામપુરાની વચ્ચે મા નર્મદા ઉત્તર દિશામાં વહે છે, જે ખૂબ શુભ અને પવિત્ર મનાય છે. અમે રામપુરાથી હરસિદ્ધિ માતાજીનું મંદિર અને રણછોડરાય ભગવાનનું મંદિરથી દર્શન કરીને પરિક્રમા શરૂ કરીએ છીએ. એવું મનાય છે કે ચૈત્ર માસ દરમિયાન જો આ પદયાત્રા કરીએ તો આખી નર્મદાજીની પરિક્રમા જે 3200 કિલોમીટરની છે એનું ફળ મળે છે. આખી પરિક્રમામાં 4થી 6 મહિના લાગે છે, જ્યારે આ એક દિવસની યાત્રા 4થી 5 કલાકમાં જ કરી શકાય છે. હર હર નર્મદેના નાદ સાથે ભક્તો ચાલે છે. આજુબાજુ રળિયામણા ખેતર જોતા જોતા ચાલવામાં આનંદ આવે છે. ભક્તો અહીં ભંડારા પ્રસાદના સ્ટોલ્સ રાખે છે. મોહનથાળ, તરબૂચ, શરબત, જમવાનું વગેરે, ખીચું, ભેળ, સમોસા પણ મળે છે. ખૂબ પ્રેમથી ભક્તો જમાડે છે. રસ્તામાં ઘણા મંદિરો પણ આવે છે અને સરકારે નદી તટ પાસે ફેન્સિંગ કરેલી છે આપણી સેફટી માટે. ઓહોહો, આ તો ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચાલો, સાથે લાવેલા રેનકોટ કામમાં આવી ગયા. અને અમુક જગ્યાએ ગવર્મેન્ટે બેડ્સ અને ટેન્ટ સાથે ચેર્સની બી સુવિધા રાખેલી છે ભક્તોના આરામ માટે. વાહ, ખળખળ વહેતું પાણી જોવાની ખૂબ મજા પડે છે. રસ્તામાં કપિલેશ્વર મહાદેવનું મંદિર આવે છે. ખૂબ જ પૌરાણિક મહત્વ ધરાવે છે. ત્યાંથી પગથિયા ઉતરીને ફરીથી નદી કિનારે ચાલવાનું રહે છે. 4-5 કિલોમીટર ચાલીએ એટલે નંદીઘાટ આવે અને ત્યાંથી બોટમાં બેસીને રામઘાટ જવાનું રહે છે. પર પર્સન બોટમાં ટિકિટ 50 રૂપિયા છે, જે ખૂબ જ રિઝનેબલ કહેવાય, બરાબર ને? બસ, આપણી આ યાત્રા અહીં જ સમાપ્ત થાય છે. તો ફરી મળીએ ટ્રાવેલિંગ વિથ શિવાનીમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.